પણ તું મારું સાંભળ ને, તું બહાર જઈને શું પ્રવચન સાંભળે? શું તમારું સાંભળું? હું તને પ્રેક્ટિકલી વધારે જ્ઞાન આપીશ. બોલ. એમ? તું જે બાબાની વાત કરે છે ને, હા. બાબાને સરકારે Z+ સિક્યુરિટી આપી છે. હા તો Z+ સિક્યુરિટી લીધા પછી બાબા એવું બોલે છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. બોલ. કોઈ મતલબ કરો? તમે પણ શું યાર? તને હસવાઈ ગયું ને? આવું છે આ બધું. પણ તમને ખબર છે બાબા એવું સમજાવે છે કે 84 લાખ અવતારમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર મળે ત્યારે પછી શું શું કરવાનું એમ. અલા એ 84 લાખ અવતાર પછી મનુષ્ય અવતાર આખો KYC કરવામાં જ પૂરો થઈ જાય. કાકા મેં પ્રેક્ટિકલ સમજાવું છું એમ. બરાબર ના બરાબર કાકા. તમને ખબર છે બાબામાં કેટલો બધો ચમત્કાર છે? હું બાબા છે ને એક સામટા લોકોની ભવિષ્યવાણી કરી નાખે છે. બોલો. એ તો મેં કરી નાખ્યું. લે તમે શું કરશો? અત્યારે આ જેટલા લોકો રેડિયો સાંભળે છે કે યુટ્યુબ પર અત્યારે સાંભળે છે, હા એ લોકોની બેંકની પાસબુકમાં એન્ટ્રી બહુ વખતથી નહીં થઈ. જા જોઈ લે.